સો નેક્સ્ટ પોઈન્ટવાળા ભાગાકાર સમજી લઈએ. હું એવું કહેવા માગું છું કે ક્યારે આપણને આ રીતે પૂછવામાં આવે કે 1.44 ભાગ્યા 18 તો શું જવાબ આવે, યા તો આવું પૂછવામાં આવે કે 14.4 ભાગ્યા 18 તો શું જવાબ આવે, યા તો આ રીતે પૂછાય કે 1.44 ભાગ્યા 1.8, 0.144 ભાગ્યા 1.8, યા તો પછી 14.4 ભાગ્યા 0.18. આ રીતે પૂછાય તો આ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે આપીશું? સો અહીંયા પોઈન્ટવાળા ગુણાકારમાં શું કરતા હતા, તો કે પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરતા હતા અને પછી પોઈન્ટનો સરવાળો કરતા હતા. તો સેમ એવી રીતે અહીંયા પોઈન્ટ નથી એમ સમજીને ભાગાકાર કરીશું અને પોઈન્ટની બાદબાકી કરીશું. એક્ઝેક્ટલી. સો અહીંયા પોઈન્ટ નથી એવું સમજો તો 144 ભાગ્યા 18 આવું થશે તો આનો જવાબ આવશે 8. દરેક ક્વેશ્ચનમાં તમે જુઓ, જો પોઈન્ટ નથી એવું સમજો તો 144 ભાગ્યા 18 એટલે 8 8 8 8. પહેલું સ્ટેપ આપણું એ રહેશે કે પોઈન્ટ નથી એમ સમજી અને ભાગાકાર કરી નાખીશું. હવે શું કરવાનું છે તો કે પોઈન્ટની બાદબાકી. મતલબ શું, તો કે અંશમાં અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો કે 0.44 એટલે પોઈન્ટ પછી 2 આંકડા છે. છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો કે એકેય નહીં. 2 માંથી એકેય નહીં એટલે કે 2 માંથી 0 બાદ કરો તો કેટલા આવશે, 2. મતલબ જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. જવાબમાં પોઈન્ટ પછી 2 અંક, તો આ એક અંક ઓલરેડી છે, એક 0 મૂકી દો તો અહીંયા પોઈન્ટ મૂક્યા પછી પોઈન્ટ પછી 2 આંકડા છે એવું કહી શકીએ તો આનો જવાબ આવશે 0.08. સેકન્ડ ક્વેશ્ચન જુઓ, 14.4 ભાગ્યા 18 તો પોઈન્ટ નથી એમ સમજીને ભાગાકાર કરીએ તો 8 આવશે. અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો કે 1 અને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો કે 0. 1 માંથી 0 જાય તો 1, મતલબ જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. સો અહીંયા 8 છે, હું એના આગળ પોઈન્ટ મૂકું તો આ 0.8 એટલે આનો જવાબ આવશે 0.8. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, 1.44 ભાગ્યા 1.8. સો અહીંયા આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે પોઈન્ટ નથી એવું સમજો તો 144 ભાગ્યા 18 તો ડાયરેક્ટ 8 જવાબ આવશે. પોઈન્ટની બાદબાકી કરીએ કે અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા, તો કે 2. છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા, તો કે 1. 2 માંથી 1 જાય તો 1, મતલબ જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવશે. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક એટલે હું અહીંયા પોઈન્ટ મૂકી શકું, 0.8. નેક્સ્ટ એક્ઝામ્પલ 0.144 ભાગ્યા 1.8. પોઈન્ટ નથી એમ સમજીને ભાગાકાર કરો એટલે 8, પોઈન્ટની બાદબાકી તો અંશમાં છે પોઈન્ટ પછી 3 આંકડા, છેદમાં પોઈન્ટ પછી 1, 3 માંથી 1 જાય તો 2, જવાબમાં પોઈન્ટ પછી 2 અંક, 8 ઓલરેડી છે તો 1 અંક ખૂટે, અહીંયા પોઈન્ટ મૂકો તો આ જવાબ 0.08. લાસ્ટ એક્ઝામ્પલ જુઓ, 14.4 ભાગ્યા 0.18. સો અહીંયા પોઈન્ટ નથી એમ સમજીને ભાગાકાર કરો એટલે 8 જવાબ આવે. અંશમાં પોઈન્ટ પછી 1 અંક, છેદમાં પોઈન્ટ પછી 2 અંક. હવે 1 માંથી 2 જાય તો -1 આવ્યો. સો હવે જે બાદબાકી પોઈન્ટની જો માઇનસમાં આવે તો શું કરીશું, તો કે માઇનસમાં જેટલા અંક આવે એટલા 0 જવાબની પાછળ મૂકીશું. મતલબ આ 1 માંથી 2 જાય તો -1 આવે છે, તો જવાબમાં અંકના પાછળ આપણે 1 0 લખીશું એટલે જવાબ પોઈન્ટમાં નહીં અહીંયા 80 આવશે. અને આનો આ કન્સેપ્ટ, આના ભાગાકાર બીજી એક રીતે પણ થઈ શકે છે કે જે આપણે અગાઉ શીખી ગયા કે પોઈન્ટ રિમૂવ કરી અને 10 કે 100 મૂકીએ, એ રીતે પણ થઈ શકે છે. ધારો કે આ પહેલું એક્ઝામ્પલ છે 1.44 ભાગ્યા 18, તો એમાંથી પોઈન્ટ રિમૂવ કરીએ તો 1.44 ના 144 કરવા હોય તો નીચે 100 લખવા પડે અને 18 એમના એમ લખાશે. તો 18 × 8 = 144 અને 8 છેદમાં 100. તો આપણે વાત થઈ એ પ્રમાણે કે જ્યારે ભાગાકારમાં 0 વાળું પદ હોય ત્યારે પોઈન્ટ ડાબી બાજુ ખસશે. તો અહીંયા 8 થી આ 1 2 અને અહીંયા પોઈન્ટ, તો 0.08 જવાબ આવે. સો આ રીતે પણ ગણી શકાય છે, પણ એના કરતાં બેટર હું જે સમજાવું છું એ વધારે બેટર રીત છે. પ્લીઝ મેં સમજાવી એ રીતે ગણો. સો ઝડપથી બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. સિમ્પલ વસ્તુ કે ભાગાકાર થતો એમ થાય અને પોઈન્ટની બાદબાકી કરીશું. તો 63 ભાગ્યા 9 તો 7 આવશે. અંશમાં પોઈન્ટ પછી 2 આંકડા, છેદમાં પોઈન્ટ પછી 1 આંકડો, 2 માંથી 1 જાય તો 1, જવાબમાં પોઈન્ટ પછી 1 અંક હોવો જોઈએ એટલે 0.7. 24 ભાગ્યા 12 એટલે 2, 12 દુ 24. અંશમાં પોઈન્ટ પછી 3 આંકડા, છેદમાં પોઈન્ટ પછી 3 આંકડા, 3 માંથી 3 જાય તો 0, મતલબ શું, જવાબમાં ક્યાંય પોઈન્ટ ના આવે તો આ 2 એ ડાયરેક્ટ જવાબ થશે. 14.4 ભાગ્યા 16 તો 16 9 144, પોઈન્ટ નથી એવું સમજો ને ભાગાકાર કરો તો 9 આવશે. અંશમાં પોઈન્ટ પછી 1 અંક, છેદમાં પોઈન્ટ પછી 2 અંક, 1 માંથી 2 જાય તો -1, -1 એટલે જો જવાબ માઇનસમાં આવે, આઈ મીન પોઈન્ટની બાદબાકી માઇનસમાં આવે
તો જેટલા અંક આવે એટલા 0 મૂકવાના, -1 એટલે અહીંયા આપણે 1 0 મૂકીશું, -2 આવે તો 2 0, -3 આવે તો 3 0. નેક્સ્ટ એક્ઝામ્પલ, 25 ભાગ્યા 5 કરો તો સીધા 5 આવશે. અંશમાં પોઈન્ટ પછી 2 આંકડા, છેદમાં પોઈન્ટ પછી 1 2 3 4 આંકડા, 2 માંથી 4 જાય તો -2 એટલે જવાબમાં 2 0 પાછળ લાગશે. 625 ભાગ્યા 25 તો સીધો જવાબ 25 આવશે. અંશમાં પોઈન્ટ પછી 3 અંક, છેદમાં પોઈન્ટ પછી 1 અંક, 3 માંથી 1 જાય 2, જવાબમાં પોઈન્ટ પછી 2 અંક. સો આવા જ કેટલાક એક્ઝામ્પલ તમારી પ્રેક્ટિસ માટે અહીંયા આપેલા છે. એક્ઝામ્પલ સોલ્વ કરો અને ચેક કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.